નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ સ્નેપમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું મેઘા અગ્રવાલ અને જોઈએ આજના સમાચાર વિગતવાર। બનાસકાંઠા જિલ્લાના ઓગળ તાલુકા ખાતે આજરોજ ગુજરાત ફર્સ્ટ ન્યૂઝમાં પ્રેસ રિપોર્ટર તરીકે નિમણૂક પામેલા કનુજી ઠાકુર તેમજ ઓગળ તાલુકા ભાજપના ઉપપ્રમુખ તરીકે નિમણૂક પામેલા ભલુભા વાઘેલાના સન્માનાર્થ ભવ્ય સમારોહનું આયોજન કરવામાં આવ્યું। આ પ્રસંગે ઓગળ તાલુકાના પ્રિન્ટ મીડિયા તથા ડિજિટલ મીડિયાના પત્રકાર મિત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને બંને મહાનુભાવોને ફૂલહાર તથા શાલ ઉઢાડી શુભેચ્છાઓ પાઠવી। ઉપસ્થિત મહાનુભાવોએ પોતાના સંબોધનમાં કનુજી ઠાકુરને નિષ્પક્ષ અને જનહિતલક્ષી પત્રકારત્વ માટે શુભેચ્છા પાઠવી, જ્યારે ભલુભા વાઘેલાને નવી જવાબદારી માટે અભિનંદન આપી સમાજ સેવા અને વિકાસના કાર્યોમાં સતત આગળ વધવાની શુભકામનાઓ વ્યક્ત કરી હતી। સમગ્ર કાર્યક્રમ સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયો હતો। ઉપસ્થિત પત્રકારો અને આગેવાનોએ બંને સન્માનિત વ્યક્તિઓના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી। અહેવાલ ઓમપુરી ગોસ્વામી, બનાસકાંઠા વાવ, થરાદ। મને ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખ તરીકે ઓગળ તાલુકા ભાજપનો જવાબદારી મળી છે। તે નિમિત્તે આજે ઓગળના બધા મીડિયા મિત્રોએ મારું સન્માન કર્યું। એ બદલ મીડિયાના તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભારી છું। અગાઉ પણ કોર્પોરેટ મીડિયા પ્રેસ પ્રતિનિધિ વિકાસ મંડળના પ્રમુખ તરીકે હું એ જવાબદારી નિભાવું છું। મારાથી મીડિયાના મિત્રો ગમે ત્યાં જરૂર પડે ત્યારે હું ઉપયોગી બનું છું અને ઉપયોગી બનતો રહીશ। આજે પણ ખાતરી આપું છું, મીડિયાના મિત્રો ગમે ત્યાં જરૂર પડશે, ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદાર તરીકે તો ઉપયોગી બને જ, પણ મીડિયાના પ્રમુખ તરીકે પણ પૂરેપૂરી જવાબદારી નિભાવીશ।